નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી પાઠ 8ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ 8મો પાઠ ભૂરાઈના દ્વાર પરથી। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે, લેખકે જમકુ અને જમણના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે? તો જમકુ અને જમનના સંસારરૂપી તપોવનમાં પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો જે યજ્ઞ કરી રહ્યા છે તેને લેખક સાચો યજ્ઞ કહે છે। બીજું છે, વેપારી બાપ એના દીકરા કયું શાસ્ત્ર ભણાવે છે? તો વેપારી બાપ દીકરાને આગલા પાસેથી કસીને લેવું અને સામેને છેતરી ઈ ચડિયાતો એવું શાસ્ત્ર ભણાવે છે। ત્રીજું છે, એક ચીર લેતી શેઠાણીને જોઈ જમકુને શું સાંભળી આવ્યું? તો જમકુને એક પલકે પોતાનો મહેનત ઉઝેરલ વાળો મથની ગાળે કુંટીઓ અને માટલે સારી 3 મહિને સુધી લગલાટ પાયેલ પાણી સાંભળી આવ્યા। ચોથું છે, સુમનલાલે જમકુ શું જોયું? તો સુમનલાલે જમકુના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી નિખાલસતા જોઈ। જમકુએ માતાજીને શા માટે નારિયેળ માન્યું હતું? તો અંધારી રાત્રે રસ્તામાં કોઈ તેનો પીછો કરી જાનમાલને નુકસાન ન પહોંચાડે એટલે જમકુએ માતાજીનું નારિયેળ માન્યું હતું। બીજું છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। માતાજીએ સે પૂરી છે એવું જમકુને ક્યારે લાગ્યું? તો બુરાઈના દ્વાર પરથી નવલિકામાં લેખક ઝવેરચંદ મેઘાણીએ શ્રીમતી શોષણખોર સંસ્કૃતિ સ્વાર્થી અને સંવેદનહીન મનોપ્રવૃત્તિ અને વિકૃતિ છતી કરે છે। જમકુ અને જમનના ચીભડા વેચવા બેઠા હતા। બેઉ પરગામવાસી હતા, ધૂપમાં બેઠા હતા, ધૂળના વંટોળ ઉડી રહ્યા હતા। બંને ગરીબ છે પણ બેઉમાં મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો। 4 દિવસને ચીભડમાં વેચે છે ત્યારે હવે 2 ફાટ ચીભડા વેચવાના બાકી છે। જમકુ કહે છે, 2 દિવસ રોટલા સાથે લાવી હતી પરંતુ કરકસ કરી 4 દિવસ સુધી રોટલા ખાધા, હવે 2 વખત જેટલા વધ્યા છે। એટલે જમકુને એવું લાગે છે કે માતાજી એ તેમની સે પૂરી। રૂના સટ્ટા રમવાના વેપારીએ જમકુને ભોળી પાડતા શું કહ્યું? જ્યારે ખેસધારી વેપારીએ મફતના ભાવે ચીભડા માંગ્યા ત્યારે જમકુ વેપારીને પોતે કમરના મણકા પણ તૂટી જાય એવો તન્નોળ મહેનત કરીને ચીભડા પકાવ્યા છે તેમ જણાવે છે। ત્યારે વેપારીએ જમકુને ભોળી પડતા કહ્યું, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે? મિત્રો આ તળપદા શબ્દો આ પાઠમાં ખૂબ જ છે, તો એ એટલા શબ્દો મને પણ બોલતા આવડતા નથી, તો પણ હું ટ્રાય કરું છું। મિત્રો તમને સમજાય તો તમે કમેન્ટમાં જણાવજો, કંઈ ભૂલ હોય તો તમે કમેન્ટમાં કહેજો। મિત્રો જમનને ધાજે ભરાયેલો જોઈ જમકુને શું કર્યું? તો કે એક બાઈ રૂમાલ લઈને ચીભડા ખરીદવા આવે છે। આ નિર્દય સ્ત્રી આવા ગરીબ પાસે ચીભડા લેતી વખતે નમતું જોવાને શેરના પૈસા આપી 1.5 શેર માલ પડાવી લે છે। આટલું ઓછું હોય તેમ પાકા ચીભડામાંથી એક ચીર પણ મફતમાં લઈ લે ત્યારે જમનને દાજે ચડે છે। તે સમયે જમકુ જમનને સજાવે છે, આપણે રહેલ ગરીબ મજૂર કેક થાય તો આવા સિપાઈ આપણા વાક જ જણાય છે। સુમનલાલે ઘેસધારી વેપારી શા માટે થોભી જવા ગયું? તો ખેસદારી વેપારી જાણતો હતો કે સાજ થવાથી આવી એટલે કે થાકેલા જમન એટલે જમકુ મફતના ભાવે આ ચીભડા આપી દેશે। ત્યારે આનંદના 3 શેર ભાવે આખો લોટ ખરીદવા જઈશું, તે પછી બંને જણા વેચી લઈશું। આ ઈરાદાથી ખેસદારી વેપારી સુમનલાલને થોભી જવાનું કહ્યું। સુમનલાલે જમકુ વિશે તેમની પત્ની આગળ શી પ્રશંસા કરી? તો કે અમરપરાને રસ્તો બતાવવાના સુમનલાલે તેની પત્નીને સવિતાને કહ્યું
કે આ વર વહુ ચાલ્યા જાય છે તેનું સાચું સહજીવન છે. મરતા મરતા એ જીવરત્ના તોફો એટલે કે સંઘર્ષો મળી રહે સામે કરી રહ્યા છે. સહનાવતું સહસો ભૂનકતું સહવીર્યમાં કરવાહેત એટલે કે સાથે જ રહેવું, ભોજન કરવું એ શ્લોકની સાચા અર્થમાં જીવનારા તો આ દંપતી જ છે. ત્રીજું છે માગ્યા પ્રમાણે કરો. જમકુ અને જમનદાબનો પ્રેમ પાઠના આધારે સમજાવો. મિત્રો આ બહુ મોટું લાગે છે. તો કે જમકુ અને જમનના ગરીબ દંપતી છે. શેરીના 4 રસ્તા પર પછેડી પાથરીને ચીભડા વેચે છે. આ ફળો તૈયાર કરવા માટે દંપતી નદીમાં કુતિયા ગાળે છે. માટલી સારીને વાળા પાય છે. તેમની કમરના માણકા તૂટી જાય છે એટલે કે મહેનત કરે છે ત્યારે તેમનું માંડ ભરણ પોષણ થાય છે. પરંતુ લગ્ન પ્રસંગે હજારો ધુમાડો કરનાર શ્રીમંતો ઓછા પૈસે વધુ ચીભડા ખરીદી લે છે. એમાં વળી સિપાઈ પણ મફતમાં ચીભડું લઈ જાય છે તો તેની સાથે ઝઘડો કરે છે. સિપાઈ આ ગરીબ અને અભણ પ્રજાનો ખોટો વાકમાં ફસાવી દે છે. ત્યારબાદ મિત્રો જોઈએ, આ કારણે ઘણીવાર જમનને ગુસ્સો આવે છે પણ સમજુ જમકુ એને શાંત પાડે છે. જમન જમકુનો કાયાગારો કંથ છે. જમનને ચીભડા વેચતા નથી આવડતું એટલે થપકો આપીને જમકુને શીખવાડે છે. પત્ની પતિમાં મતભેદ છે છતાં ચીભડા વેચવા સાંજ પડતા એ બધું સંકેલી લેવાનું, જેમાં બધા કામો આ દંપતી સાથે મળીને કરે છે. જમન પત્ની અને બાળકોનો વિચાર કરી મેરકાની ટોળીમાં ભળવાનો વિચાર પડતો મૂકે છે. આવા સંઘર્ષમય જીવનમાં પણ બંને જ સ્નેહીહાર જિંદગી જીવે છે. તે જોઈને ઉજ્યાત જુવાનો પોતાની પડતી સવિતા પાસેથી આ દંપતીના સાચા દાંપત્યનું જીવંત પ્રશંસા કરે છે. મિત્રો, શ્રીમંત લોકોની શોષણ પ્રવૃત્તિ અને સંવેદનશીલતાના તમારા શબ્દમાં વર્ણવો. આ લોકકથામાં ગરીબો પરસેવાને કમાણીને લૂંટી લેતા શ્રીમંતોનો વિશે વાત કહે છે. જમકુના શબ્દોમાં કહીએ તો હજારોના રનાર અને હજારોના ધોવાળા કરીને વરાલ ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા નથી. ગરીબને 4-6 આના ખટવતા શું કામ બીએત છે? હાથ પગ અને ગાળામાં સૌના ઘરેણા, પગમાં ચંપલ, અંગ પર ઝીણો સુંદર સાડલો, નાની શી પોતામાં ટીક પૈસા, છતાં આ ગરીબ પાસે ચીભડા લેતી વખતે નમતું જોવાને વધારે પડવાની લેવી. ઉપરથી પોતાના છોકરા માટે ચીભડા એક ચીર મફતની પણ પડાવી લેવાની હીન મનોપ્રવૃત્તિ અહીં આબેહૂબ થતી છે. લાવ ચીર દે છે કે નિક્કર લે આ તારું ચીભડું પાછું એવી ધમકી આપતી શ્રીમંત બાઈ ચીભડું વેચવાની જમકુની મજબૂરી છે એટલે ચીર દેવી પડે છે. પરંતુ કલેજામાંથી ચીર કાપીને આપવી પડતી હોય છે અને દર્દને તેને થાય છે. આવી જ સંવેદનશીલતા દર્શાવનાર ખેસધારી વેપારી જમકુ પાસેથી આના 3 શેર આપેલા આખોટ લોટ પડાવી લેવાનો છે. આથી સુમનલાલે ઈશારો કરીને બોલાવી લે છે અને તેને કહે છે, થાકેલા હોવાથી સાંજ પડતા બધા જ ચીબડા મફતના ભાવે આપીને જતા રહેશે. અનાળ 3 શેર લેખે આખોય લોટ લઈ બંને વેચી લઈશું. પણ જમકુ સમજી ગયા. આપણું ધારક ટાંડ્યું એલા શેઠિયા એ આ શબ્દો એના હૈયાના હાય સંભળાય છે. આમ લોકકથામાં શ્રીમંતોની શોષણખોર, સંકુચિત, સ્વાર્થી અને સંવેદનહીન મનોપ્રવૃત્તિને તેને વિકૃત છતી કરે છે. તે છે બુરાઈના દ્વાર પરથી. શીર્ષક યથાર્થ. તો બુરાઈના દ્વાર પરથી નવલિકામાં લેખક સમાજના ગરીબ અને શ્રીમંત વર્ગની મનોપ્રવૃત્તિ વાત કરે છે. ગરીબના પરસેવો પાડીને અને મહેનત કરીને પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરે છે, તેમ છતાં તેમને નસીબમાં કારમી ગરીબી અને શોષણ લખાય છે. તેઓ હંમેશા
શ્રીમંતોની સંકુચિતતા અને ગરીબોનું શોષણ કરનારી સ્વાર્થી અને સંવેદનશીલ મનોપ્રવૃત્તિનો ભોગ બનતા રહી છે. જમકુ અને જમન દંપતી ગરીબ ઝઝુમી રહ્યું છે. મહેનત કરનારના જીવનભર પરસેવો પાડે છે, પણ તેમાં જીવનમાં ગરીબી જ હતી. સામે પક્ષ લેખકના અમીર લોકો સંકોચિત, શોષણખોર અને સ્વાર્થી મનોપ્રવૃત્તિની દર્શાવી છે. આ પરથી કહી શકાય છે કે આ પાઠનું શીર્ષક બુરાઈના દ્વાર પરથી યથાર્થ છે. મિત્રો, આજથી આપણો વિડીયો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.